અસરાલ અલી ઇરફાન અલી સૈયદનું મોત નીપજ્યું। અસર અલી અમદાવાદમાં માસીના ઘરે રહી અને ફેક્ટરીમાં કામ કરતો હતો। વિકલાંગ પિતાએ આજે સવારે આશાસ્પદ યુવકની અંતિમ વિધિ કરી। મૃતકના વિકલાંગ પિતા ઇરફાન અલી સૈયદ રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવે છે, તો અસરાલ અલી સૈયદના મોતથી સૈયદવાડા વિસ્તારની અંદર માતમ છવાઈ ગયો છે। તો રામોલ ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો તેમાં ખેડાના યુવકનું પણ મોત નીપજ્યું છે। કપડવંજના સૈયદવાડા વિસ્તારમાં રહેતો આ યુવક કે જેનું મોત થયું, અસર અલી અમદાવાદમાં માસીના ઘરે રહી અને ફેક્ટરીમાં કામ કરતો હતો। તેમના પિતા વિકલાંગ હતા। વિકલાંગ પિતાએ આજે સવારે આશાસ્પદ યુવકની અંતિમ વિધિ કરી છે। મૃતકના વિકલાંગ પિતા ઇરફાન અલી સૈયદ રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવે છે, તો અસરાલ અલી સૈયદના મોતથી સૈયદવાડા વિસ્તારની અંદર માતમ છવાઈ ગયો છે। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 3 બાળકોના પણ મોત થયા છે। 14 વર્ષીય રવીના, શિવાની અને 16 વર્ષીય રિંકુનું પણ મોત થયું છે।